EMS શેર્સમાં એક મોટો ઘટાડો આવ્યો છે, શું કારણો છે પાછળ? હા, તો EMS શેરોની વાત કરીએ તો 8 અઠવાડિયામાં લગભગ 5 થી 10% ફોલ, અને અગર મહિના દિવસની ફ્રેમ પર જુઓ તો લગભગ 15-20% સુધી બી અમુક શેરોમાં આપણે એક ડાઉનટિક જોયું છે. અને સ્ક્રીન્સ પર એમ્બર એન્ટરપ્રાઇઝીસ, કેન્સ, ઇપેક ડ્યુરેબલ, ડિક્સન, આ બધા જ દિગ્ગજ શેરોમાં તમને એક કરેક્શન જોવા મળશે, કારણ કે ડિમાન્ડમાં થોડુંક ધીમું પણ જોવા મળ્યું છે. પર્ટિક્યુલરલી આજની વાત કરીએ તો એમ્બર એન્ટરપ્રાઇઝીસ 10% નીચે છે, કારણ કે અત્યારે કંપની ખોટમાં આવી ગઈ છે નફાથી, અને ક્યાંક ને ક્યાંક જે એસી ડિમાન્ડ છે ત્યાં એક મોટો સ્લોડાઉન આવ્યો છે, જેના કારણે રિઝલ્ટ્સ થોડા વીક રહ્યા છે. ઇનફેક્ટ કંપનીનું કહેવું એ છે કે કદાચ પાછલા વર્ષના મુકાબલે આ વર્ષે કદાચ ફ્લેટ જ કારોબાર રહેશે એસી સપ્લાય બિઝનેસમાં. અને બીજી વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ઓવરઓલ માર્જિન પર બી એક અસર જોવા મળી છે, અને સિઝનલ વીકનેસ બી Q2માં આપણે જોવા મળી રહી છે. તેની સિવાય ઇપેક ડ્યુરેબલ અને PGL, કારણ કે ગઈકાલે બ્લુ સ્ટાર અને આજે એમ્બર એન્ટરપ્રાઇઝની વીક કોમેન્ટ્રી બાદ આ બધા સ્ટોક્સ, કારણ કે રિલેટેડ છે, સેમ સેક્ટરમાં છે, તો અહીંયા બી એક મોટી અસર જોવા મળી રહી છે. કેન્સની વાત કરીએ તો કંપનીના થોડા દિવસો પહેલાં રિઝલ્ટ આવ્યા, રિઝલ્ટ વીક હતા, વર્કિંગ કેપિટલ વધી ગયું છે કંપનીનું, કરજો વધી ગયો છે, અને આગળ જતાં કદાચ કેશ ફ્લો બી ઓછો જોવા મળે, કારણ કે કેપેક્સ ઘણો વધારે છે. રિઝલ્ટમાં આપણે એક માર્જિન મિસ બી જોયું હતું. તો ઘણા બધા ફેક્ટર્સ છે રિઝલ્ટથી કરીને મેનેજમેન્ટ કોમેન્ટ્રી ના લીધે પૂરેપૂરો સેક્ટર તમને અત્યારે દબાણમાં જોવા મળી રહ્યો છે.